अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે આપણી પાસે જે કંઈ છે બધું જ એનું આપેલું છે, એની અતા છે. એની આપેલી નેમતો પર શુક્ર અદા કરતા, એની ઇતાઅત કરવી, એની મરજી મુતાબિક જિંદગીને પસાર કરવી આ બંદાની જવાબદારી બને છે. નહીં કે એની નેમતોનું કુફરાન કરીને, એની નેમતોને માસિયતમાં વાપરીને ખુદાને નારાજ કરે. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓ અલ્લાહના તરફથી આવેલા આપણા રહેનુમા, આપણા હાદી અને રહેબર છે, જેઓએ પોતાની જિંદગીને ફક્ત આ વાતમાં પસાર કર્યા કે બંદાઓની હિદાયત કરે, લોકોને નેક અને સીધા રસ્તા પર લાવે અને લોકોને દુનિયાની સાથોસાથ આખિરતને આબાદ કરવાની પ્રેરણા આપે. ખુતબાની શરૂઆતમાં આપ તમામ મુમિનીન મુમિનાતને તથા પોતાની જાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા અને નેક બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. નહજુલ બલાગાના મતનથી, એના ટેક્સ્ટથી, એના લખાણથી, એના શબ્દોથી આપણી ઓળખ થાય, આપણા કાન સુધી પહોંચે. એ હેતુસર આપણે નહજુલ બલાગાને ખુતબે જુમામાં લઈ આવ્યા છીએ અને આ પ્લેટફોર્મ ઉપરથી આપણે લાંબા ખુતબાઓ, લાંબા પત્રોને એક પેરેગ્રાફ કરીને દર ખુતબે જુમામાં રજૂ કરતા આવ્યા છીએ. અને આપ લોકોને ધ્યાનમાં હોય તો નહજુલ બલાગાનો 224માં નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ હતો, જેનો આજે છેલ્લો પેરેગ્રાફ પડીને આ ખુતબાને ઇન્શાઅલ્લાહ આપણે પૂરો કરશું. નહજુલ બલાગાના 224માં નંબરના ખુતબાની અંદર અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાના ન્યાય, ઇન્સાફ અને જુલ્મથી દૂર રહેવાને બયાન કરે છે કે અલીની હુકુમતમાં કોઈ ઉપર જુલ્મ થાય, કોઈનો હક ગસ્બ થાય, આ વાત બની જ નથી શકતી. અને મૌલા એવી રીતના એવા કડક શબ્દોની અંદર પોતાના અદલ અને ઇન્સાફ વિશે વાતોને બયાન કર્યા અને ખાસ કરીને 2 એક્ઝામ્પલ, 2 દાખલાને ઇમામ આ ખુતબામાં રજૂ કર્યા. એક હતો જનાબે અકીલનો વાક્યો કે જેને આપણે બધા સાંભળ્યા છીએ અને વિગતવાર આપણે એને ખુતબામાં રજૂ કર્યા કે જનાબે અકીલ આવીને માંગણી કરે છે, એમના હક કરતા વધારે બૈતુલ માલમાંથી કંઈ મળે, ઇમામ એને કેવી રીતના જવાબ આપે છે અને એમની આ માંગણીનો અસ્વીકાર કરે છે. આવો જ એક બીજો દાખલો ખુદ મૌલા બયાન કરે છે કે છે બીજો દાખલો મને મારા ન્યાય અને ઇન્સાફના રસ્તાથી હટાવવાની કોશિશ કરવામાં આવી, દિવસના અંજવાળામાં નહીં, રાતના અંધારામાં. અશઅસ ઇબ્ન કૈસ નામનો મુનાફિક, આ માણસનો એક મુસલમાન સાથે ઝઘડો હતો પાણીના બારામાં, મિલકતના બારામાં, એક જમીન અને એની બાજુમાં રહેલી નહેરના પાણીના બારામાં. અને આ ઝઘડો, આ કજિયો આવે છે મૌલા અલીની અદાલતમાં. મૌલા અલી બંને પક્ષોની દલીલો સાંભળી અને બીજા દિવસે ફેસલો કરવાના છે કે આ જમીન કોની છે, આ નહેરનું પાણી કોનું છે. આ ફેસલો સંભળાવે ઈ દિવસની આગલી રાતના અડધી રાતના અશઅસ ઇબ્ન કૈસ મૌલા અલીના ઘરનો દરવાજો ખખડાવે છે અને મૌલા અલીની સામે બહેતરીન મીઠાઈ, સારી મજાની સ્વીટ, એક સારો હલવો લઈને આવે છે કે મૌલા આ તમારા માટે. એમને અડધી રાતના કોઈના ઘરે હલવો લઈને જાઓ, મીઠાઈ લઈને જાઓ અને એ પણ એવા સંજોગોમાં કે આવતીકાલે અદાલતની અંદર ફેસલો આપવાના છે મૌલા અલી, સામેવાળાની નિયત શું છે ખબર પડી આવે. મૌલા એ વાતને બયાન કરે છે. આપણે મૌલા અલીના શબ્દોને સાંભળીએ અને એનો તર્જુમો કરું છું અને મૌલાની જબાનથી જ આપણે સાંભળીએ કે આ મોકા ઉપર મૌલા અલીનું રિએક્શન શું હતું. વઅઅજબુ મિન ઝાલિકા તારિકન તરકના, અજીબ વાક્યો આ છે
કે અડધી રાતના અમારા ઘરે કોઈ આવીને દરવાજો ખખડાવે છે. બિમલફૂફતિન ફી વિઆઇહા વ મઅજૂનતિન શનિતુહા. એક એવી મીઠાઈ, એક એવા ઠામની અંદર એક એવો હલવો લઈને આવે છે, અને એને જોઈને સામાન્ય રીતે કોઈની સામે મીઠાઈ, ખુશ્બુદાર, સારો મજાનો હલવો રાખવામાં આવે તો મોઢામાં પાણી આવે ને, કારણ કે આપણે એનું જાહેર જોતા હોય. મૌલા અલી કહે છે આ ઠામમાં જે ચીજ લાવ્યો હતો અને જે નિયતની સાથે લાવ્યો હતો, મૌલા અલીને એનું બાતિન દેખાય છે. આની પાછળ શું છુપાયેલું છે? મૌલા કહે છે ઈ ઠામથી, ઈ હલવાથી મને એવી નફરત પેદા થઈ મારા દિલમાં કે અન્નમાં ઉજિનત બિરીક હયતિન અવ કૈહા. જાણે એમ કે આ હલવાને મધથી કે કઈ શક્કરથી નહીં, બલકે સાપના ઝહેરથી બનાવવામાં આવ્યો હોય. સાપની કરેલી ઉલટીથી આ હલવાને બનાવવામાં આવ્યો હોય. એને જોઈને કેવી નફરત પેદા થાય? મૌલા કહે છે આવી નફરત મને પેદા થઈ આ હલવાને જોઈને. ફકુલતુ અસિલતુન અમ ઝકાતુન અમ સદકા. મૌલા કહે છે મેં તેનાથી સવાલ કર્યો, આ શું છે? મારા માટે હદિયો છે, મારા માટે ઝકાત લાવ્યો છે કે સદકો લાવ્યો છે? ફઝાલિકા મુહર્રમુન અલૈના અહલલ બૈત. આ સદકો અને ઝકાત તો અમો અહલે બૈત ઉપર હરામ છે, અમે એને નથી લેતા. ફકાલ લા ઝાકા વલા ઝા. ના, આ સદકો પણ નથી ને ઝકાત પણ નથી. વલાકિન્નહા હદિયતુન. મૌલા આ તો એક ગિફ્ટ છે તમારા માટે, એક તોહફો છે, એક હદિયો છે જેને તમારા માટે લાવ્યો છું. મૌલા અલી સમજી ગયા કે શા માટે લાવ્યો છે, એનો ઈરાદો શું છે, આ હદિયો પેશ કરવા પાછળ એની નિયત શું છે. એમ ચાહે છે કે અલી આવતીકાલે એના હકમાં ફેસલો કરે. ન્યાય અને ઇન્સાફના દામનને છોડીને મૌલા અલીનું દિલ એના તરફ ઝૂકી જાય? હરગીઝ એવું નથી બની શકતું. હવે મૌલાનો જવાબ, મૌલા અલીનું રિએક્શન. ફકુલતુ હબિલતકલ હબૂલ અન દીનિલ્લાહિ અતૈતની લિતખદઅની. તારા ઉપર રોવા વાળાઓ રડે, શું તું ખુદાના દીનના રસ્તાથી મને ભટકાવવા માટે આવ્યો છે? તું મને ગુમરાહ કરવા માટે આવ્યો છે? મને ફરેબ આપવા માટે આવ્યો છે? અને એવા શબ્દોને લાવીને કે ના હદિયો છે, હદિયો લેવું તો, ગિફ્ટ લેવી તો મુસ્તહબ છે ને, કોઈને ગિફ્ટ આપવી કે કોઈની ગિફ્ટને સ્વીકારવી આ મુસ્તહબ છે. રિશ્વતનું નામ જો રાખ્યું હોત તો પછી દેવી હરામ અને લેવી હરામ. આ ઉન્વાનને, આ ટાઇટલને ઈ બદલીને હદિયો કહી અને લાવે છે. મૌલા કહે છે દીનમાં હદિયો લેવો મુસ્તહબ. મતલબ શું? કે તારા હાથથી હું રિશ્વત પણ લઈ લઉં? આ રસ્તાથી તું મને ફરેબ દેવા માટે આવ્યો છે? અમુખ્તબિતુન અંત અમ ઝુ જિન્નતિન અમ તહજુર. આનો સાવ સાદો તર્જુમો કરું ને તો શું તારો મગજ ખરાબ થઈ ગયો છે? તારી અક્લ ચાલી ગઈ છે? કે પછી તું બકવાસ કરી રહ્યો છે અને આ તું મારા માટે લાવ્યો છે? નથી સ્વીકારતા મૌલા. અને મૌલાના આ શબ્દોથી ઇમામ એને સમજાવી દીધા કે તું ભલે એને હદિયાનું નામ આપે, તારી નજરમાં ભલે આ મીઠાઈ અને સ્વીટ હોય, પણ અલીની બાતિનની નજરો એને જોઈ રહી છે કે આ ચીજની હકીકત શું છે. ત્યારબાદ ખુતબાની અંદર મૌલા આગળ કહે છે વલ્લાહી લવ ઉઅતીતુલ અકાલીમ સબઅતા બિમા તહતા અફલાકિહા. ખુદાની કસમ, આ પૂરી દુનિયાની બધી જમીનો અને એના ઉપર રહેલા આસમાન, આ બધું અલીને આપવામાં આવે. એટલે દુનિયાના બધા ખજાનાઓ અલીને આપવામાં આવે અને કહેવામાં આવે કે અય અલી, તમારે એક કામ કરવાનું છે. શું? એક કીડીના મોઢામાં જવના દાણાનો એક ફોતરું છે, એને તમે ગુનાહ કરી, જુલ્મ કરીને એનાથી છીનવી લ્યો. મૌલા કહે છે હું આખી દુનિયાના ખજાનાના મુકાબલામાં આવી નાની એવી નાફરમાની કરવા પણ તૈયાર નથી. એક કીડીના મોઢામાં જવનો દાણો પણ નહીં, દાણાનો એક ઉપરનું પડ, એનું ફોતરું એ લઈને જાતી હોય. મૌલા કહે છે હું એ કીડી ઉપર પણ જુલ્મ કરવા નથી ચાહતો. આ જુલ્મ
અલ્લાહની નાફરમાની છે. દુનિયાના ખજાના આવી જાય, એક જરાક જુલ્મ કરવો પડે તો પણ અલી એનાથી દૂર છે. વ ઇન્ન દુનિયાકુમ ઇન્દી લઅહવનુ મિન વરકતિન ફી ફમે જરાદતિન તaqwamuha. મૌલા કહે છે, તમારી નજરમાં દુનિયા આટલી રંગીન છે, આટલી લજ્જતો આપનારી છે, આટલી મજા આપનારી છે. જોવું છે અલીની નજરમાં દુનિયા કેવી છે. મૌલા કહે છે, મારી નજરમાં તમારી આ દુનિયા એવી છે જાણે એમ કે એક ઉડવાવાળા જીવડાના મોઢામાં એક ઝાડનું પાન ચાવેલું હોય, અડધું ચાવી લીધું હોય ને અડધું વૈધું હોય. એ પાન આપણે એને હાથ પણ નહીં લગાડશું, ખાવું તો દૂરની વાત, એની અંદર આપણને કોઈ જાતની દિલચસ્પી પણ નહીં રહે. મૌલા કહે છે એવી રીતના છે આ દુનિયા મારી નજરમાં, જાણે એમ કે એક ઝાડનું પાન એક ઉડવાવાળો કીડો પોતાના મોઢામાં ચબાવતો હોય, અડધું ખાઈ ગયું હોય અને અડધું હજી બચેલું હોય. આ આટલી હલકી ચીજની સાથે મૌલા દુનિયાની સરખામણી કરે છે. અને ત્યારબાદ કહે છે, માલ અલીન વલ નઈમિન યફના વલવ્વતિન લા તબકા. અલીને આ બધી નેમતોથી શું લાગે વળગે? એવી નેમતો કે જે બાકી રહેવાની નથી, એવી લજ્જતો કે જે ફના થઈ જવા વાળી છે. અમુક સમયની લજ્જતો, થોડોક સમય ટકવા વાળી નેમતો, અલી એનીથી થોડી દિલ લગાવશે, અલી એનાથી થોડા પોતાને દિલના લગાવ રાખી અને એની લાલચને રાખશે. નઉઝુ બિલ્લાહી મિન સુબાતિલ અક્લ વ કુબહિઝ ઝલલ વ બિહી નસ્તઈન. ખુદાવંદ આલમ કે છે, ખુદાવંદ આલમની બારગાહમાં પનાહ માંગીને મૌલા આ રીતના કહે છે, ખુદાની બારગાહમાં પનાહ ચાહું છું કે મારી આ અક્લ ના સૂઈ જાય, ગફલતમાં ના ચાલી જાય અને બુરી ભૂલો ખતાઓ મારાથી ના થઈ જાય અને આ રસ્તા ઉપર, આ રાહમાં ચાલવા માટે હું ફકત અને ફકત ખુદાથી મદદ ચાહું છું. આ રીતના મૌલા આ 224મા નંબરના ખુતબાની અંદર પોતાના ન્યાય અને ઇન્સાફની વાત, કોઈ જાત ઉપર જુલ્મ ન કરવો, અને અલી કેટલા જુલ્મથી દૂર છે, અલી કેટલા ઇન્સાફના રસ્તા ઉપર છે, એને એક્ઝામ્પલ આપીને, દાખલા આપીને મૌલા રજૂ કરે છે. આ સાથે આ ખુતબો અહીંયા પૂરો થાય છે. ઇન્શાઅલ્લાહ આવતા જુમામાં આપણે બીજા કોઈ નહજુલ બલાગાના ખુતબા કે હિકમત ભરી વાતોને તમારી સામે રજૂ કરશું. અહેકામ અને મસાઇલની અંદર નમાઝે જુમાની અંદર જ્યારે ખુતબો આપવામાં આવતો હોય, જ્યારે ખુતબો પડાતો હોય, ત્યારે સામેવાળાની જવાબદારી છે કે ધ્યાનથી સાંભળે. કોઈ પણ એવું કામ કે જે આપણને સાંભળવાથી રોકી દે ને, એ જાયઝ નથી. આ કોઈને કઈ ઈશારો કરવો છે, કઈ લેવું છે, કઈ મૂકવું છે, અને આપણે સાંભળતા પણ હોઈએ ને, ધ્યાનથી સાંભળતા હોય, એમાં વાંધો નથી. પણ કોઈ સાથે વાતો કરવી, કોઈના તરફ ધ્યાન ફેરવવું અને ખુતબાને અવગણના કરવી, આ કામ જાયઝ નથી. આ રીતનો મસલો છે. હવે મોબાઈલમાં પડ્યા રહેવું ખુતબાની હાલતમાં, ખુતબો પડાતો હોય ને આપણે મોબાઈલમાં હોઈએ, મને નથી લાગતું આ કામ બરાબર હોય. ધ્યાન રાખવું જોઈએ. ખુતબા વખતે આપણી જવાબદારી એ છે કે હું પઢું ને તમે સાંભળો. ખુતબો પડાતો હોય અને સામેવાળા સાંભળતા હોય, અને ધ્યાનથી સાંભળવાનો આ હુકમ છે. હા, જો કોઈ એવી ભાષામાં ખુતબો થતો હોય કે આપણે સમજતા જ ના હોય, આપણે ઝિયારતમાં ગયા હોય ને અરબીમાં કે ફારસીમાં ખુતબો ચાલતો હોય, તો એવા મોકા ઉપર ધ્યાનથી સાંભળવું જરૂરી નથી, વાજિબ નથી. પણ જે ભાષામાં આપણને સમજાતું હોય, જે ભાષામાં આપણને કઈ પૈગામ મળતો હોય, તો સાંભળવું જરૂરી છે. આ બાબત ઉપર તવજ્જો રાખવી જોઈએ. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝો, તિલાવતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમોને તારા દીનની મારિફત નસીબ કર. તારા દીનના અહેકામને જાણવા, સમજવા, અમલ કરવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર.
ખુદાયા જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم